દોસ્તો, કલ્પના કરો, જો માત્ર એક દિવસનો ઉપવાસ તમારા વર્ષો જૂના પાપોનો અંત લાવી શકે તો? જો માત્ર એક એકાદશીનું વ્રત તમને દુઃખ, રોગ, અભાગ્ય અને દુર્ભાગ્યમાંથી બહાર કાઢી શકે તો? શું ખરેખર એવી એકાદશી છે જેનું ફળ 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના પુણ્ય જેટલું કહેવાય છે? આજે આપણે જાણીશું યોગીની એકાદશીની અદ્ભુત અને ચમત્કારિક કથા, જેનું વર્ણન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને કર્યું હતું. આ કથા માત્ર એક વાર્તા નથી, પણ કર્મ, ભક્તિ અને ક્ષમાની એક અમૂલ્ય શીખ છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, મને જ્યેષ્ઠ શુક્લ એકાદશીનું મહાત્મ્ય તો જાણવા મળ્યું. હવે કૃપા કરીને અષાઢ કૃષ્ણ પક્ષની એકાદશી વિશે પણ જણાવો. તેનું નામ શું છે, તેનું મહાત્મ્ય શું છે અને તેના વ્રતનું ફળ શું મળે છે? ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, હે રાજન, અષાઢ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ છે યોગીની એકાદશી. આ વ્રત મનુષ્યના તમામ પાપોનો નાશ કરે છે. આ વ્રત આ લોકમાં સુખ, સમૃદ્ધિ અને સારા ભોગ આપે છે અને પરલોકમાં મોક્ષનું દ્વાર ખોલે છે. ત્રણેય લોકમાં આ એકાદશીનું વિશેષ મહાત્મા ગવાય છે. હવે હું તમને આ પવિત્ર યોગીની એકાદશીની કથા સંભળાવું છું. સ્વર્ગમાં એક દિવ્ય નગરી હતી, અલકાપુરી. અહીં ધનના દેવતા રાજા કુબેરનું રાજ્ય હતું. કુબેર માત્ર ધનવાન જ ન હતા, પરંતુ ભગવાન શિવના પરમ ભક્ત પણ હતા. દરરોજ તેઓ ખૂબ ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરતા. આ પૂજા માટે રોજ સુંદર અને સુગંધિત ફૂલો લાવવાની જવાબદારી હતી હેમ નામના એક માળીની. હેમની પત્નીનું નામ હતું વિશાલાક્ષી. તે ખૂબ જ સુંદર હતી. એક દિવસ હેમ માનસરોવરથી સુંદર ફૂલો લઈને તો આવ્યો, પણ પોતાના કર્તવ્યને પૂર્ણ કરવાને બદલે પત્નીના પ્રેમમાં એટલો મગ્ન થઈ ગયો કે રાજા કુબેરને ફૂલ પહોંચાડવાનું જ ભૂલી ગયો. બીજી તરફ રાજા કુબેર ભગવાન શિવની પૂજા માટે રાહ જોઈ રહ્યા હતા. બપોર થઈ ગઈ, પણ હેમ ક્યાંય દેખાયો જ નહીં. કુબેરે પોતાના સેવકોને કહ્યું, જાઓ તપાસ કરો કે હેમ હજુ સુધી કેમ આવ્યો નથી. સેવકો તપાસ કરીને આવ્યા અને કહ્યું, મહારાજ, હેમ પોતાની પત્ની સાથે હાસ્ય વિનોદ અને ભોગવિલાસમાં વ્યસ્ત છે. આ સાંભળતા જ કુબેરનો ક્રોધ આકાશે પહોંચ્યો. તેમણે તરત જ હેમને દરબારમાં બોલાવ્યો. ડરથી કંપતો હેમ રાજા સમક્ષ આવ્યો. કુબેરે ગુસ્સાથી કહ્યું, અરે દુષ્ટ, તું મારા આરાધ્ય ભગવાન શિવની સેવામાં બેદરકારી કરી છે. તું કામ વાસનામાં અંધ બની ગયો છે. આથી હું તને શ્રાપ આપું છું. તું પત્નીનો વિયોગ સહન કરશે અને મૃત્યુલોકમાં કોઢના રોગથી પીડાશે. કુબેરના શાપથી હેમ તરત જ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી પડ્યો. તેનું આખું શરીર સફેદ કોઢથી ભરાઈ ગયું. તેની સુંદર પત્ની પણ તેની પાસેથી અદૃશ્ય થઈ ગઈ. હવે ન ધન રહ્યું, ન પરિવાર, ન માન સન્માન, ભૂખ, તરસ અને રોગ વચ્ચે જે જંગલોમાં ભટકતો રહ્યો. રાત્રે ઊંઘ પણ આવતી ન હતી, પણ એક વાત ખાસ હતી. ભૂતકાળમાં કરેલી ભગવાન શિવની ભક્તિના કારણે તેને પોતાના કર્મોની યાદ હતી. તે સમજી ગયો હતો કે આજનું દુઃખ પોતાની ભૂલનું પરિણામ છે. એક દિવસ ભટકતા ભટકતા એક મહાન ઋષિ માર્કંડેય મુનિના આશ્રમમાં પહોંચ્યા. આ આશ્રમ એટલો દિવ્ય હતો કે જાણે બ્રહ્માજીની સભા હોય. હેમ ઋષિના ચરણોમાં પડી ગયો. માર્કંડેય ઋષિએ પ્રેમથી પૂછ્યું, પુત્ર, તું આવો દુઃખી કેમ છે? કયું એવું પાપ કર્યું છે તે? હેમે કોઈ વાત છુપાવી નહીં. તેણે આખી ઘટના સાચી કહી દીધી. માર્કંડેય ઋષિ પ્રસન્ન થયા. તેઓ બોલ્યા, તું સત્ય બોલ્યો છે. હવે હું તને એક એવો ઉપાય જણાવું છું જે તારું જીવન બદલી દેશે. ઋષિએ કહ્યું, અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત શાસ્ત્રોક્ત કર. ભગવાન વિષ્ણુની ભક્તિ કર, ઉપવાસ કર, રાત્રે જાગરણ કર અને પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કર. આ વ્રતથી તારા બધા પાપોનો નાશ થશે. હેમે આનંદથી ઋષિને પ્રણામ કર્યા અને સંપૂર્ણ નિયમોથી યોગીની એકાદશીનું વ્રત કર્યું. જેમ જ વ્રત પૂર્ણ થયું, અદ્ભુત ચમત્કાર થયો. હેમનો કોઢ સંપૂર્ણ દૂર થઈ ગયો. તેને ફરી પહેલું સુંદર સ્વરૂપ પ્રાપ્ત થયું. તેને પોતાની પત્ની પણ પાછી મળી. બંને ફરી સુખી જીવન જીવવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, યોગીની એકાદશીનું વ્રત 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના પુણ્ય જેટલું ફળ આપે છે. આ વ્રતથી મનુષ્યના બધા પાપો નષ્ટ થાય છે અને અંતે સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મિત્રો, આ કથા આપણને માત્ર ચમત્કાર નથી શીખવતી. આ કથા કહે છે કર્તવ્ય કરતાં મોટું કંઈ નથી. થોડી ક્ષણની બેદરકારી આખું જીવન બદલી શકે છે. પરંતુ જો માણસ પોતાની ભૂલ સ્વીકારી લે, સાચા મનથી ભગવાનને યાદ કરે અને શ્રદ્ધાપૂર્વક વ્રત તથા સારા કર્મ કરે તો ભગવાન જરૂર કૃપા કરે છે. યોગીની એકાદશી માત્ર ઉપવાસ નથી, આ આત્મશુદ્ધિ, સંયમ અને ભક્તિનો પવિત્ર દિવસ છે. જો તમને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ યોગીની એકાદશીનું મહાત્મ્ય જાણી શકે. કમેન્ટમાં જરૂરથી લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને જો તમે સનાતન ધર્મ, વ્રત કથાઓ, પુરાણો અને આધ્યાત્મિક રહસ્યો વિશે આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવાનું પસંદ કરો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.